હવે ગ્રેડલનું કામ નથી એટલે એ બંધ કરી દઈએ. આનું કામ નથી, આનું કામ નથી, આનું કામ નથી. ઓકે, રાઈટ ક્લિક, ન્યૂ એક્ટિવિટી, empty activity, registration detail activity. Ready? Registration detail activity. Package name dot design. આવી ગયું. અહીંયા પેકેજ આવી ગયું. આને આપણે કંટ્રોલ આર આપી દઈએ અને આ આપણી ડિટેલ સ્ક્રીન જેમાં અત્યારે રિલેટિવ છે ત્યાં કરી દઈએ. અને પેડિંગ ભલે રહ્યું. હવે પેડિંગમાં 4 આપે એના કરતાં એક કામ કરીએ તો લાઈન તો એક ઘટી જાય. બધે 16 ડીપી જ આપવું હોય તો આમ ન આપી દેવાય, ચાલે? લાઈન તો ઓછી થાય. ઓરિએન્ટેશન વર્ટિકલ. રેડી? હવે આપણે ઓલરેડી જે આપણી પાસે અવેલેબલ છે એનો યુઝ કરીએ. રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવેલી જ છે. આનાથી એક ફાયદો શું થશે? એડિટ ટેક્સ્ટ એ રિપ્લેસ બાય ટેક્સ્ટ વ્યૂ. એટલે આપણું કામ થઈ ગયું. ખ્યાલ આવ્યો? અત્યારે આપણે જે ડિટેલ્સ રજિસ્ટ્રેશન સ્ક્રીન બનાવી તેમાં શું હતું? એક સાઈડ ટેક્સ્ટ વ્યૂ હતા, એક સાઈડ એડિટ ટેક્સ્ટ હતા. હવે ડિટેલ ખાલી ડિસ્પ્લે કરવી છે તો બે સાઈડ ટેક્સ્ટ વ્યૂઝ આવશે. રેડી? તો આપણે આ જ કોડ કોપી કરીને પેસ્ટ કરી લઈએ અને પછી એડિટ ટેક્સ્ટ રિપ્લેસ બાય ટેક્સ્ટ વ્યૂ. રેડી? હવે સૌથી પહેલા રિપ્લેસ કરવું છે એટલે એડિટ ટેક્સ્ટ એને કરી દઈએ ટેક્સ્ટ વ્યૂ. રેડી? રિપ્લેસ ઓલ. હવે 1 by 1 કરેક્શન કરતા રહીએ. કરેક્શન કરવા માટે સૌથી પહેલા આ REG ED છે, બધી જગ્યાએ REG ED છે. ત્યાં આપણે શું કરી દઈએ? તો પાછું એને રિપ્લેસ કરી દઈએ એટલે આપણે ખોટી મજૂરી ઓછી થઈ જાય. REG detail underscore tip એ તો આવી જશે ને ઓટોમેટિક. એટલું રિપ્લેસ જ કરવું જ ખાલી. રિપ્લેસ ઓલ આવી ગયું બધે. તો આ નોર્મલ કોડિંગ એમ. નહીતર શું થાય? સ્ક્રીન આપણે આખી બનાવવા બેસવી પડે. સેકન્ડ થિંગ, આપણે ઇનપુટ ટાઈપ કાઢવાનું છે. ઇનપુટ ટાઈપ રિમૂવ કરવાનું છે. બધી જગ્યાએથી ઇનપુટ ટાઈપ ફાઇન્ડ કરીને કાઢી શકાય, પણ હવે એના કરતા આને આમ કાઢીએ વધારે સારું રહેશે. તો આમાં આ નહીં આવે ને? નહીં આવે ને? હિન્ટ ન આવે ને નીચેની વેલ્યુ નહીં આવે. સ્પિનરની જગ્યાએ એક મૂકી દઈએ. હવે સ્પિનરની જગ્યાએ આવશે શું આપણે જોઈએ શું એમને આપણે જોઈ લઈએ. સિટી. રેડી? શું આવવા તો જોઈએ ને? આવી ગયું ને? આવી ગયું. ડેટ ટાઈમ પિકર ભલે ને DOBG, જ્યાં તો આપણે ડેટા ડિસ્પ્લે કરવી છે ને કરી દેશું. તો
અને હવે અહીંયા રેડિયો ગ્રુપની જગ્યાએ પણ શું આપી દેવાનું છે? ટેક્સ્ટ વ્યૂ. જેન્ડર ખાલી ડિસ્પ્લે કરવી છે. રેડી? પૂરું? હે? બટન આપણે રાખવાના નથી હવે, તો બટન આપણે કાઢી નાખીએ. તો સ્ક્રીન બનાવતા એટલી વાર લાગે છે. હવે સ્ટાઇલ ફાઇલમાં એક ચેન્જ કરવો પડશે. આ રજિસ્ટ્રેશન વેલ્યુ જે છે એ એડિટ ટેક્સ્ટ માટે એપ્લાય કરેલું. અત્યારે કઈ પ્રોબ્લેમ નથી, આવશે ખરું, પણ કારણ વગરની આ લાઈનો ને એવું આવ્યા રાખે ને. એડિટ ટેક્સ્ટ આપેલું છે, એડિટ ટેક્સ્ટ આપેલું એટલે શું થાય? લાઈન આવશે. હવે લાઈન ના જોતી હોય તો શું કરવું પડે? નવી એક સ્ટાઇલ બનાવીને એપ્લાય કરી દઈએ, થઈ જાય. અત્યારે જો આ સ્ટાઇલ કેના માટે બનાવેલી હતી? આપણે એક નવી સ્ટાઇલ બનાવી નાખીએ. રજિસ્ટ્રેશન ડિટેલ વેલ્યુ, અને એને ખાલી શું કરી દેવાનું છે? ટેક્સ્ટ. રેડી? અને અહીંયા ભલે ટુ રહ્યુ, આ ભલે પેડિંગ રહ્યું. હવે અહીંયા કોપી અને અહીંયા reg detail underscore value +1. પૂરું? બની ગઈ સ્ક્રીન આપણી. અહીંયા આપણે ડિસ્પ્લે કરી દેવાનું. જે ક્લિક થાય એની ડિટેલ આવે. રેડી? હવે આપણા પેલા બે રેકોર્ડ છે ને એ ખોટા છે, કારણ કે આપણે સિટી આઈડી સ્ટોર નહોતું કર્યું, એટલે એ રેકોર્ડ પણ ડિલીટ કરતા અહીંથી નહીં આવડે. અત્યારે હજી વાર છે આપણે ડિલીટ કરવાની. તો પહેલા આપણે એક કામ કરીએ, સિમ્યુલેટર રન કરીને એમાંથી રેકોર્ડ, એ સિમ્યુલેટરમાંથી એપ જ કાઢી નાખીએ. એપ કાઢી નાખીએ એટલે શું થશે? ડેટાબેઝ ઓટોમેટિક વહી જશે. ડેટાબેઝ વહી જાય એટલે એમાં કંઈ રેકોર્ડ રહેશે નહીં. પછી નવા એક બે રેકોર્ડ નાખીએ એટલે કંઈ ભૂલ થાય નહીં. રન કરવા મૂકી દઈએ, જે રન થઈ જાય. હવે આપણે આ બધા કંટ્રોલને અહીંયા લેવા પડશે. ડિટેલ એક્ટિવિટીમાં 1 by 1 મને કહેતા જજો. ટેક્સ્ટ વ્યૂ ટીવી નેમ. રેડી? હવે આને કોપી, એડ્રેસ, સિટી, મોબાઈલ, ઈમેલ, ડેટ ઓફ બર્થ, જેન્ડર. પૂરું? કઈ નથી ને બાકી? આ બધા એક વખત અહીં આવી ગયા. હવે ટીવી નેમ find view by id r.id.registration detail tv name. રેડી? 2 3 4 5 6 અને 7. એડ્રેસ, સિટી, મોબાઈલ, ઈમેલ, ડેટ ઓફ બર્થ અને જેન્ડર. જેન્ડર પછી ડેટ ઓફ બર્થ, ઈમેલ, મોબાઈલ, સિટી, એડ્રેસ. રેડી? આ ઇનિશિયલાઇઝેશન થઈ ગયું. અને આ રન થઈ જાય એટલે આપણે એકવાર એપ્લિકેશન એમાંથી અનઇન્સ્ટોલ કરી નાખીએ એટલે ડેટાબેઝ આખો હોય જાય. પછી આપણે ફરીથી રન કરીને એમાં એન્ટર કરશું રેકોર્ડ. રેડી? ડેટાબેઝમાંથી મેં તમને શું કીધું? જ્યારે તમે એપ ઇન્સ્ટોલ કરો
એનો ડેટાબેઝ ડિવાઇસનો અલગ છે, આ અલગ છે. હવે અનઇન્સ્ટોલ કર્યા સિવાય ડેટાબેઝ જાય નહીં. તમે ગમે ત્યારે સપોઝ હું આમાં ટેબલમાં 2 રેકોર્ડ એન્ટ્રી કરું, આમાંથી 2 રેકોર્ડની એન્ટ્રી કરી દઉં, પછી હું આમાંથી અનઇન્સ્ટોલ કરીને ઇન્સ્ટોલ કરું તો એ 2 રેકોર્ડ આમાં આવશે. શું કામ? જ્યારે ઇન્સ્ટોલ થાય ત્યારે લઈને આવશે. જોવું જ આપણે રેકોર્ડ જ આખા નાખી દઈએ આપણે ત્યાં સ્ક્રીનમાંથી નાખવાનો જ છે રેકોર્ડ. બેમાં થઈ શકે. એસ્ક્યુલેટમાં ઓપન સિટીમાં નાખેલું જ છે, અહીંયા છે. અહીં સપોઝ આપણે એડ કરી દઈએ. હાલો, રેકોર્ડ 1 એવું, રજિસ્ટ્રેશન નેમ, એડ્રેસ, અમદાવાદમાં કાલાવડ રોડ, મોબાઈલ, બીજો રેકોર્ડ નામ તો કયો કોક હે ઇંગ્લિશ બધા આવડે ને. એડ્રેસ નો મજા આવી જોઈએ ને ઈમેલમાં. એવું જરૂર થોડું કે એટ લખવું પડે. વેર કરો એટલે ચાલે છે. ત્રીજો રેકોર્ડ આપણે નાખવો નથી. આ 2 રેકોર્ડ આપણે અહીંથી આપ્યા. આપણે 20 ડેટાબેઝની વાત થઈ હતી. રેડી? આપણે જે કોન્સેપ્ટ લઈએ છીએ એમાં વિથ થશે અને વિધાઉટ થશે. હજી આ રન થાય છે ત્યાં સુધી આપણે આપણું કામ કરી શકીએ, પણ આ સ્લો પડી ગયું અત્યારે. હે સારું કહેવાય. ગોતવું પડે એનું. એસડી કાર્ડ નો લોચો આવે છે ક્યારેક ક્યારેક, પણ એસડી કાર્ડ જોઈ લેવા. જો અત્યારે મેમરી લોડ વધી ગયો, એને લઈને હેંગ થઈ જાય. આપણે આને અત્યારે રન નથી કરવું, આપણે અનઇન્સ્ટોલ કરવાનું છે. રેડી ને? આપણે પહેલી વખત રન કરીએ ને ત્યારે આમાં એપ ઇન્સ્ટોલ થઈ જાય ડાયરેક્ટ. મેટ્રીમોની છે, અનઇન્સ્ટોલ. ઓકે, રેડી? અનઇન્સ્ટોલ ફિનિશ્ડ. હવે એનાથી રન કરીએ એટલે ન્યૂ ડેટાબેઝ લઈને જશે. જે આપણે 2 રેકોર્ડ આપ્યા એ લઈને જશે.
એટલે જૂનો ડેટાબેઝ એમાંથી ડિલીટ. ઓકે, હવે સ્ટાઇલ નું કામ ફિનિશ. આ XML ની ફિનિશ. આ એક ફાઇલ ઓપન થોડી વાર રહેવા દેવાની છે. અહીંયા ડિઝાઇનમાં આપણે જે ડિસ્પ્લે ઓલ એક્ટિવિટી કરી એમાંથી આપણે એવું કરવાનું કે લિસ્ટમાં જ્યારે ક્લિક કરે ત્યારે એની ડિટેલ ડિસ્પ્લે થાય. એ ડિટેલ માટે આપણે હવે કોડિંગ કરવું પડશે. તો એના માટે lst all dot set on item click listener. lst all dot set on item click listener. લિસ્ટ વ્યૂ માટે હવે ઇવેન્ટ લખીએ. લિસ્ટની અંદર જેટલા કન્ટેન્ટ છે એમાંથી ક્લિક કરત જવું છે ને, એટલે લિસ્ટ માટે ક્લિક ઇવેન્ટ લખવાની. ન્યૂ ઓન આઇટમ ક્લિક લિસ્ટનર. ટચ ચાલે ને આઇટમ ચાલશે ડાયરેક્ટ. નહીં, આમ બે વખત નહીં કરવું પડે, આ સિંગલ ટાઈમમાં ચાલશે. એ કંટ્રોલ ઉપર ડિપેન્ડ હોય. હવે આપણે અહીંથી ખાલી એને એક આઈડી આપશું. અહીંથી ખાલી આપણે શું કરશું, આઈડી ગેટ કરશું અને એ આઈડી ક્યાં મોકલશું, ડિટેલ સ્ક્રીનમાં. એ ક્વેરીમાં જશે અને ક્વેરીમાં એક વેરીફાયર કરશે, એ રેકોર્ડ લાઈન આવશે અને ડિસ્પ્લે કરશે. રેડી? તો એના માટે હવે બે રેકોર્ડ આવી ગયા વિથ ડેટાબેઝ. મેં કીધું ડેટાબેઝમાં એન્ટ્રી કરીને આપશો એટલું વહી જશે. હવે આપણે એવું કરવું, અહીં ક્લિક કરે એટલે એની ડિટેલ ખુલે. તો એનું કોડિંગ હવે આપણે કરીએ છીએ. તો ઇન્ટ આઈડી આઈએનટી, હા તો પેલા ગેટ તો કરવું પડશે ને. આપણે ગેટ કરીએ છીએ એને ટેક્સ્ટ વ્યૂ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. આર ડોટ આઈડી ડોટ આપણે લિસ્ટ વ્યૂની ડિઝાઇન જે XML ફાઇલ બનાવી એનું નામ આપણે કઈ રીતે રાખ્યું હતું, લિસ્ટ ટીવી આઈડી રાખ્યું હતું, યાદ છે? એની અંદર જે આઈડી હોય એ લઈ લેવાનું આપણે. ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ, એક બ્રેકેટ વધારાનો અહીં ક્લોઝ કરું છું કારણ કે અહીં હું ઓપન કરવાનો. ઇન્ટીજર ડોટ પાર્સ. રેડી? ટેક્સ્ટ વ્યૂ અહીં રીડ કરી લીધું, એમાંથી વેલ્યુ લઈ લીધી, ઇન્ટીજરમાં કન્વર્ટ કરી નાખી. અને જો આ ના કરવું હોય તો આમને ભાઈ ચાલે, જ્યારે જરૂર પડે ત્યારે કન્વર્ટ કરી નાખાય. અત્યારે એને શું રખાય, સ્ટ્રિંગ રાખી દે. રેડી? આઈડી ડાયરેક્ટ અહીં લેવું નહીં એટલે આપણે આમ રાખી દઈએ str આઈડી. રજિસ્ટ્રેશન આઈડી ચાલશે પણ આપણે સ્ટ્રિંગ માં તે સ્ટોર કર્યું એટલે str લિસ્ટ આઈડી. એ થઈ શકે પણ એના કરતા આમાં શું સેફટી વધારે રહેશે. એ ક્યારેક ઇનબિલ્ટ કોડમાં તમે કઈ લોચો માર્યો હોય તો લિસ્ટનો જે કંટ્રોલનો રો આઈડી હોય એ ચેન્જ થઈ જાય. અને આમાં એક વસ્તુ ફિક્સ છે, એ આપણે ટેક્સ લઈને ઇનવિઝિબલ શું કામ કરી દઈએ કે એમાં એ જ વસ્તુ સેટ થવાની જે આપણે જોઈએ. એટલે આ થોડું શ્યોર રહીએ, કઈ ટેકનોલોજી ઉપર તમે ડિપેન્ડ ન થઈ જાવ. ઓકે, હવે ઇન્ટેન્ટ in equal to new intent display all activity dot this ક્યાં જવાનું છે, registration detail activity dot class. રેડી? અહીંયા in dot put extra
રજિસ્ટ્રેશન આઈડી આપણે સેન્ડ કરીએ છીએ કેમાં સ્ટોર કર્યું છે રજિસ્ટ્રેશન આઈડી. હવે જ્યાં કોલ કરીએ છીએ ને ત્યાં આર્ગ્યુમેન્ટ પાસ કરી આ ઇન ડોટ પુટ એક્સ્ટ્રા એટલે જે સ્ક્રીનમાં જવાનું કઈ સ્ક્રીનમાં જવાનું આમાં ત્યાં પાસ થઈ ગયા એ આર્ગ્યુમેન્ટ આ આઈડી એ આપણે ત્યાં જઈને ગેટ કરી લઈએ હમણાં એટલે થઈ જાય સ્ટાર્ટ એક્ટિવિટી. રેડી પણ આપણે આને ફિનિશ નથી કરવાનું એટલે ફિનિશ નહીં લખી લિસ્ટ આપણે ઓપન રાખવાનું. હવે અહીંયા શું કરવાનું છે તો કે અહીંયા સ્ટ્રિંગ reg id ઇક્વલ ટુ ગેટ ઇન્ટેન્ટ ત્યાંથી ઇન્ટેન્ટ સેન્ડ કરી અહીંથી ઇન્ટેન્ટ ગેટ કરી ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા નામ શું રાખ્યું હતું reg id એટલે એ કેમ આવી ગયું હવે અહીંયા આવી ગયું અહીંયા આવી ગયું. હવે ડીબી હેલ્પરમાં જઈને એક મેથડ લખવાની છે પર્ટિક્યુલર આ આઈડી મેચ થાય ને એ રેકોર્ડ જોઈએ છે આપણે જે આઈડી આપણે જોઈએ જે આઈડી આપણે ક્લિક કર્યું એનું આઈડી લઈ લીધું એ આઈડી વાળો રેકોર્ડ આપણે જોઈએ છે. અહીંયા ઇન્ટેન્ટ પહેલા ક્રિએટ કરવાની જે ક્લાસમાં છે એ ક્લાસ નેમ અને જે ક્લાસમાં જવું જોઈએ પછી ઇન્ટેન્ટ નો જે વેરિયેબલ છે ડોટ પુટ એક્સ્ટ્રા આ આપણે કી રાખવાની છે કે આ નામથી આપણે બીજી સ્ક્રીનમાં એક્સેસ કરશું એ જે સ્ક્રીનમાં આપણે જશું ત્યાં આ નામથી એક્સેસ કરશું reg id અને આ આપણે જે વેલ્યુ મોકલવી છે એ એટલે હવે જે સ્ક્રીનમાં જશે કઈ સ્ક્રીનમાં જશે રજિસ્ટ્રેશન ડિટેલ એક્ટિવિટીમાં ત્યારે આ રજિસ્ટ્રેશન આઈડી ને લઈને જશે આને એની વેલ્યુ આ હશે અને એની વેલ્યુ આપણે અહીં લઈ લીધી સારી છે એટલે જેવો અહીંથી અહીં જમ્પ પોઈન્ટ અહીં આવશે એટલે આપણે શું કર્યું reg id ઇનપુટ કરીને કેમાં લઈ લીધું આમ get intent dot get string extra બે સ્ક્રીન વચ્ચે આર્ગ્યુમેન્ટ પાસ થાય. રેડી હવે ડીબી રજિસ્ટ્રેશનમાં એક મેથડ પાછી લખવાની છે આમાં છે ને ડીબી રજિસ્ટ્રેશન રિલેટેડ જેટલી મેથડ હોય બધી ક્યાં રાખવાની આ એક જ ફાઇલ ઇન્સર્ટ ની આવે એક્સેસ ની આવશે બધી આવશે ને તો રજિસ્ટ્રેશન રિલેટેડ હોય બધી આની અંદર અત્યારે તમારે રજિસ્ટ્રેશન એક જ ટેબલ છે કારણ કે તમારી એપ્લિકેશન નાની તો મોટી એપ્લિકેશન હોય 10-12 એમાં ટેબલ હોય દરેક ટેબલ માટે એક ડીબી રજિસ્ટ્રેશન ડીબી ફાઇલ રાખવાની કે એનું ઇન્સર્ટ એમાં એક્સેસ એમાં આઈડી વાઇઝ કરવું હોય ડિલીટ કરવું બધું ક્યાં રાખવાનું ત્યાં એટલે પર્ટિક્યુલર ટેબલનો કઈ પ્રોબ્લેમ હોય તમે એમાંથી ફાઇન્ડ કરી શકો. હવે જો અહીંયા હું ખાલી એક ચેન્જ કરું છું એરે લિસ્ટની જરૂર નથી શું કામે એક જ રેકોર્ડ આવવાનો છે સિલેક્ટ બાય આઈડી અને અહીંયા હું રિસીવ શું કરી આઈડી એ પાસ કરાવે પછી ને ત્યાં સુધી તો એમ રાખીએ આપણે ઇન્ટીજર આઈડી રિસીવ કરી રેડી. તો હવે મારે એકચ્યુઅલી જોવા જાય તો એરે લિસ્ટની કઈ જરૂરત નથી આ ક્વેરીમાં ફેરફાર કરવાનો શું where reg id equal to reg id પૂરું ક્લિયર આ ક્વેરી બની ગઈ જે આઈડી મેચ થશે એક જ રેકોર્ડ આવશે કન્ફર્મ ને ઓકે એક જ રેકોર્ડ આવે તો ડુ વાઇલ ની આપણે ક્યાં જરૂર છે પૂરું રેકોર્ડ આખે આખો આવી ગયો અને જે આપણો ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટ આપણે પાસ કરી દઈએ પૂરું આ ઓબ્જેક્ટ ને આપણે 12 ડિક્લેર કરી દઈએ એટલે એરર ના રેડી એક જ ઓબ્જેક્ટ છે અને ઓબ્જેક્ટ ને આપણે પાસ કરી દીધો ને એ ઓબ્જેક્ટ ને અહીંયા આવે આપણે રિસીવ કરી લઈએ. હવે શું કરવાનું છે તો કે અહીંયા db underscore registration dbr અને એક bin registration એનું રાખી દઈએ br આ બે કામ પતી જાય એટલે પેલું કામ કરવાનું dbr equal to new db underscore registration this આ તો કરવું જ પડે રેગ્યુલર br equal to
br ઇક્વલ ટુ કઈ લખવાની જરૂર નથી. br ઇક્વલ ટુ dbr ડોટ સિલેક્ટ બાય id અને અહીંયા પાસ કરવાનું છે ઇન્ટીજર પાસ કરવાનું છે. એટલે હવે આપણે અહીંયા ઇન્ટીજર કન્વર્ઝન કરશું reg id. રેડી? આવી ગયું br માં આખે આખું. તો હવે શું કરવાનું છે? tv name ડોટ સેટ ટેક્સ્ટ અને br ડોટ ગેટ રજિસ્ટ્રેશન નેમ. આખે આખું br માં છે હવે, કારણ કે સેટ ક્યાંથી થયું? વેરીફાયર થઈ ત્યાંથી. પહેલી વખત આપણે શું કર્યું? એડિટ ટેક્સ્ટ માંથી લઈને સેટ કર્યું અને ડેટાબેઝ ટાઈમે ગેટ કરી ત્યાં ડેટાબેઝમાં સેવ કર્યું. હવે ડેટાબેઝ માંથી લઈને ત્યાં સેટ કર્યું અને અહીંયા આપણે ગેટ કરશું, કારણ કે ડેટાબેઝ માંથી ગેટ થઈને એડિટમાં સેટ થશે. પહેલી વખત શું થયું? એડિટમાંથી ગેટ થયું અને ડેટામાં સેટ થયું. શું? ઓકે, એક મિનિટ પહેલા પતાવી દઈએ. હવે એડ્રેસ કરીએ, એ બાકી છે, હમણાં કરી નાખીએ. હા હા હા, તો બિન રજિસ્ટ્રેશન ક્લાસનો ઓબ્જેક્ટ જ પાસ કર્યો ને છે. હા, ક્લાસનો જ, કારણ કે આ બધી વેલ્યુ આપણે એક એક પાસ કરવા બેસીએ તો આપણે બિન રજિસ્ટ્રેશન શું કામ બનાવ્યું? એટલા માટે જ કે રજિસ્ટ્રેશનની કંઈ પણ ડિટેલ એક સ્ક્રીનમાંથી બીજી સ્ક્રીનમાં લઈ જાય, ગમે ત્યાં લઈ જાય, યુઝ કેનો કરવાનો? બિન રજિસ્ટ્રેશનનો. આ બધી ક્યાં મેથડ કઈ? એ તો બનાવી આપણે. આ આખે આખું યુઝર ડિફાઇન ફંક્શન બનાવ્યું. આ એની રિટર્ન ટાઈપ છે. અહીંયા આપણે અત્યાર સુધી વોઇડ લખતા હતા, કંઈ રિટર્ન નહોતું કરવું. એટલે આ વખતે આપણે શું રિટર્ન કરવું છે? ઓબ્જેક્ટ. એટલે આપણે એનું ક્લાસનું નામ લખ્યું. રેડી? આપણે યુઝર ડિફાઇન મેથડ બનાવી. અહીંયા જો આપણે એરે લિસ્ટ પાસ કરવું તો આપણે એરે લિસ્ટ લખ્યું. સિલેક્ટ ઓલ જે મેથડ નેમ છે. રેડી? હવે આમ ડિસ્પ્લે કરશું એટલે સિટી આઈડી ડિસ્પ્લે થશે. આપણે શું ડિસ્પ્લે કરવાનું છે? સિટીનું નેમ. તો એના માટે પાછી મેથડ બનાવવી પડશે. બનાવવી પડે ને, પર્ટિક્યુલર સિટી નેમ. જોઈનની ક્વેરીથી થાય, પણ તો રજિસ્ટ્રેશનમાં સ્ટોર નહીં થાય, કારણ કે રજિસ્ટ્રેશનમાં સિટી નેમ ક્યાંય નથી. રજિસ્ટ્રેશનમાં સિટી નેમ ક્યાંય નથી. તો હવે એ સિટી રિલેટેડ આવી ગયું, તો અહીં નવી એક ફાઇલ બનાવી નાખવાની, ન્યૂ જાવા ક્લાસ db_city. અને આપણે અહીંયા એક સિટી માટે એક ફંક્શન બનાવેલું છે, એને પણ હવે ક્યાં લઈ લેવાનું છે? સિટીની અંદર છે. આ આપણે સ્પિનર ફેચ કરવા માટે બનાવ્યું હતું ને. સૌથી પહેલા અહીંથી એટલું પહેલા કોપી કરી લેવાનું, એટલે આપણે એટલી વસ્તુ ટાઈપ કરવી નહીં. એટલે આ ડેટાબેઝ નેમ ને બધું પાસ થઈ ગયું ઓટોમેટિક. હવે આપણે જે આ સિટીનું ફંક્શન હતું પહેલું વહેલું, સિલેક્ટ ઓલ સિટી, આપણે સ્પિનર માટે બનાવ્યું હતું. તો સિટીનું તો સિટી ફાઇલમાં જ રખાય ને. રેડી? સિટીનું હતું એટલે સિટી ફાઇલમાં લઈ લીધું, કારણ કે આ ફાઇલ કઈ બનાવી? db_city. સિટી રિલેટેડ બધા ઓપરેશન આમાં બધા રજિસ્ટ્રેશન જોવો, ઇન્સર્ટ ડેટા, સિલેક્ટ ઓલ, સિલેક્ટ બાય આઈડી, બધું આમાં છે. શું કામ? બધું રજિસ્ટ્રેશનનું છે એટલા માટે. આ ડીબી ની અંદર આ એરે લિસ્ટ ફેચ કરાયું. હવે સેમ વસ્તુ
મારે એક મેથડ પાછી બનાવી છે, કઈ? ઇન્ક્રીમેન્ટમાં કઈ જરૂર નથી, ઇન્સર્ટ નથી કરાવવું. અહીંયા આપણે શું કરવું છે, જેમ હમણાંમાં જે આઈડી ઉપરથી રજીસ્ટ્રેશનનો રેકોર્ડ કાઢ્યો એમાં આઈડી ઉપરથી શું જોઈએ છે, સિટી નેમ. રેડી? તો સિલેક્ટ બાય આઈડી. આની કઈ જરૂર નથી, ડુ ની જરૂર નથી. આને અહીંથી લઈ લઈએ ઉપર. રેડી ને? ક્વેરી ચેન્જ કરી નાખીએ. ડીબી ડીબી નહીં આવે, શું આવશે? બીસી. રેડી? અને ક્વેરીમાં where city id equal to city id int city id. રેડી? આ મેથડ બની ગઈ. આ આપને શું રિટર્ન કરશે? હકીકત જોવા જાય તો આપણે અહીંયા આઈડી ની કઈ જરૂર છે? આઈડી ની કઈ જરૂર છે? તો આપણે એક કામ કરીએ. તો શું કામ? જો અહીંથી બિન સિટી ક્લાસનો ઓબ્જેક્ટ રિટર્ન કરશો તો ત્યાં રિસીવ કરવા માટે સિટી ક્લાસનો ઓબ્જેક્ટ જોશે. જરૂર કાંઈ નથી, તો એને શું કામ લેવો? તો આપણે શું કરી નાખીએ, સ્ટ્રિંગ. મારે ખાલી નેમ જ જોઈએ છે. રેડી ને? તો આ લાઈન ગાયબ. અને અહીંયા એક હું સ્ટ્રિંગ લઈ લઉં, સ્ટ્રિંગ strcity. રેડી? અને અહીંયા શું આપી દેવાનું છે? હવે strcity ઇક્વલ. તો આ શું થયું? કોડ થોડો ઘટી જાય, બીજું કઈ નહીં. રિટર્ન સ્ટ્રિંગ કરાવી દઈએ એટલે કામ પૂરું આપણું. હકીકત જોવા જાય તો અહીંયા આપણે એટલી બધી સ્પેસની નાની જરૂર નથી હવે તો, કારણ કે એક જ લાઈન છે એટલે વિધાઉટ કન્ડિશન બ્રેકેટ ચાલે. અને અહીંયા strcity. રેડી? તો શું થાય, જ્યાં રિટર્ન કરીએ ત્યાં ખાલી સ્ટ્રિંગ જ મળે, નહીતર આખો ઓબ્જેક્ટ મળે તો પાછો ઓબ્જેક્ટ ત્યાં રાખવાનો. હવે સ્પિનર આપણે કેમાં કરાવ્યો તો ફેચ, તોય ચાલે, ભલે ના આવે, આપણે કઈ વાંધો નથી. બાકી આમ ચાલે. આઈડી આવે તો આપણે તો ખાલી સિટી નેમ જ લેવાના ને, આઈડી ભલે. સ્ટાર નો મતલબ શું થાય? બધી કોલમ આવે, તમારે જોતી હોય ગયો. આપણે સિટી નેમ લખ્યું તો હવે સિટી નેમ જ લેશે. રેડી? અહીંયા એક પ્રોબ્લેમ થવાનો છે. પ્રોબ્લેમ આ થવાનો છે, મેં તમને હમણાં બોલ્યો તો, આપણે રજીસ્ટ્રેશન ક્લાસમાંથી સિટીની આખી જે મેથડ કેમાં લઈ લીધી? સિટી ક્લાસમાં. તો અહીંયા એનો યુઝ કરવો પડે ને. db underscore city dbc equal to new db underscore city this. અને અહીંયા ખાલી શું ચેન્જ કરવાનું છે? dbc. પૂરું? એટલે એને એરર ન આવે. આનું કામ પૂરું. હવે અહીંયા જ્યારે સેટ કરતા હતા ને ત્યારે આપણે કોલ કરશું અહીંયા. એટલે ડીબીસી નો પહેલા ઓબ્જેક્ટ ક્રિએટ કરવો પડશે. db underscore city dbc. રેડી? હે? તો અહીંયા આમ જ ને? તો વાંધો. ક્વેરીમાં લગભગ કેસ સેન્સિટિવ કામ નથી કરતું. ડીબીએમએસ ની જે ક્વેરી છે એ એટલી કેસ સેન્સિટિવ નથી. અહીંયા dbc ઇક્વલ ટુ ન્યૂ
db_city this અને અહીંયા શું કરીએ dbc dot select by id ડાયરેક્ટ અહીં રિટર્ન શું કરશે dbc.select_by_id અને આ br.get registration city id એટલે આ આપણે શું પ્રોવાઈડ કરશે city id એ ડાયરેક્ટ કેને પાસ કરી દીધું આને એટલે આ ફંક્શન આપણે શું રિટર્ન કરશે city નેમ એ ડાયરેક્ટ અહીં પ્રિન્ટ થઈ જશે ક્લિયર ત્રણ ફંક્શન એક સાથે તો રન કરી લઈએ મને જો ક્યાંક ક્યાંક ડેટાબેઝ ક્લોઝ કરવાનું ભૂલી નથી જતો ને db ક્લોઝ આમાં નથી કર્યું સિલેક્ટ ઓલ આમાં નથી કર્યું db.close ડેટાબેઝ ક્લોઝ કરવાનું ભૂલાય સારી વાત નથી ખ્યાલ આવ્યો અહીં સુધી ક્લિક ઇવેન્ટ હવે ક્લિક માટે શું થાય જે ક્લિક કર્યું એને આઈડી ગેટ કર્યું એ આઈડી લઈને આપણે ક્વેરી બનાવીને ડેટાબેઝમાંથી આખો રેકોર્ડ લઈ લીધો પણ હવે રેકોર્ડ લીધા પછી સપોઝ કોઈ ફોરેન કી આપેલી હોય તો એનું ઓરિજિનલ નેમ લેવા જવું પડે તો આ તમારા માટે હતું એટલે મેં અહીંયા આમ કર્યું નહીંતર હું શું કરું રજિસ્ટ્રેશનમાં એક ફિલ્ડ એડ કરી દઉં સિટી નેમ અને ક્વેરીમાં જોઈન મારી દઉં વસ્તુ બે પોસિબલ છે હું જ્યારે મારું પ્રોગ્રામિંગ કરતો હોય ત્યારે મારું કોડ ને લોજિક થોડુંક અલગ પણ જો હું એ એપ્લાય કરવા જાઉં તો તમને અત્યારે એટલું બાયપાસ થાય એમાં કેટલું બાયપાસ થાય કારણ કે આમાં અત્યારે ત્રણ ફંક્શન એક લાઈનમાં આવે પછી એમાં વધી જાય શું કામ પ્રેક્ટિસ જેમ થતી જેમ તમને ઓટોમેટિક ખ્યાલ હશે અત્યારે તમને આ બધું એટલા માટે લાગે છે શરૂઆત મેં કરી તો હું ત્રણ લાઈન લખતો હોઈશું પણ તમને અત્યારથી એટલે બતાવું તમે આ સિસ્ટમ ફોલો કરવાનું ચાલુ કરી દો તો તમારા નંબર ઓફ લાઈન ઘટતી જશે અહીં સુધી ખ્યાલ આવ્યો કમ્પ્લીટ અહીં સુધી કઈ પ્રોબ્લેમ તો હવે કન્ટેક્સ્ટ મેનુ લઈ લઈએ કન્ટેક્સ્ટ મેનુ એટલે શું બે ટાઈપના મેનુ આવશે કન્ટેક્સ્ટ મેનુ અને ઓપ્શન મેનુ એટલે આપણે મોબાઈલમાં અહીંયા જે કી આપીને ત્યાં પ્રેસ કરીએ કે ઉપર 3 ડોટ આપ્યા ત્યાં પ્રેસ કરીએ તો ઓપન થાય અને કન્ટેક્સ્ટ મેનુ એટલે તમે જ્યાં લોંગ પ્રેસ કરીને સેટ કરો ટૂંકમાં આપણે કોમ્પ્યુટરમાં રાઈટ ક્લિક કરીએ અને મેનુ આવે એને આમાં શું કહે જ્યાં ટચ કરો અને આવે કન્ટેક્સ્ટ અને ફિક્સ મેનુ હોય જેમ આપણે સ્ટાર્ટ મેનુ આવે તો શું કહેવાય ફિક્સ મેનુ ઉપર ફાઇલ છે તો એ શું કહેવાય ફિક્સ મેનુ એ ઓપ્શન મેનુ રેડી હવે કન્ટેક્સ્ટ મેનુ માટે આપણે XML ફાઇલ એક બનાવવાની છે ન્યૂ ફોલ્ડર રિસોર્સ ફોલ્ડરમાં એક બનાવવાનું છે બનાવી નાખીએ ડાયરેક્ટ આ ના કરે એના કરતા બહાર જઈને આપણે કરીએ એ સારું એક ફાઇલ XML ફાઇલ હું કોપી કરી લઉં તો એટલે આપણે ડ્રેગ એન્ડ ડ્રોપ ઓછું કરવું પડે મેનુ
રન થાય પછી આપણે આપણું અહીં કામ સ્ટાર્ટ કરી દઈએ. અહીં મેનુ ફોલ્ડર આવી ગયું, એની અંદર એક મેનુ બનાવેલું છે. આ મેનુ બનાવવામાં એક ખાસ ધ્યાન રાખવાનું છે. જો કે આ મેનુનો અત્યારે આપણે યુઝ કરી લઈએ એટલે આપણે ખ્યાલ આવી જાય. આ મેનુને ડાયરેક્ટ આપણે સેટ કરશું ડેશબોર્ડમાં રજિસ્ટ્રેશન. રેડી? અહીં મેં રજિસ્ટ્રેશન એટલા માટે લખી નાખ્યું, નહીતર મારે સ્ટ્રિંગ ફાઇલમાં લખવા જવું પડે. સર્ચ. રેડી? આ શું બનાવ્યું? આખું એક મેનુ બનાવ્યું. ખાલી મેનુ ફાઇલ ડાયરેક્ટ તમે કદાચ ગૂગલમાં સર્ચ કરશો તોય મળશે. આ એટલા ટેગ સેમ બધી XML ફાઇલમાં હોય છે. પછી આપણે આઇટમ ક્રિએટ કરતી જવાની, જેટલા આઇટમ હોય. આઇટમ આઈડી, ઓર્ડર ઇન કેટેગરી, ટાઇટલ, શું આપણે ટાઇટલ રાખવું છે, સો એક્શન, સો એઝ એક્શન, કાંઈ એક્શન એની ઉપર સેટ કરવાની હોય તો એ આપણે એક્શન સેટ કરશું કોડ ઉપરથી. હવે શું થાય, મારા અહીં 4 વસ્તુ ડિસ્પ્લે કરી, મેં 4 આઇટમ ક્રિએટ કરી લીધી. તમારે 10 હોય તમે 10 ક્રિએટ કરો. ખાલી XML ફાઇલ. આમાં આઇકોન સેટ કરવા તો આઇકોન થઈ શકે. અહીંથી જ આપણે સપોઝ આઇકોન આપો તો આઇકોન સેટ થઈ જાય મેનુમાં. છે આઇકોન ટેગ. રેડી? આઇકોન પછી તમારો મીપ મેપમાં હોય તો મીપ મેપમાં, ડ્રોએબલમાં હોય તો ડ્રોએબલ. પછી સો એજ એક્શન છે, એમાં એક ડિફરન્સ છે. કઈ રીતે તમને બતાવું. આ છે એમાં તમે આમ લખો ઇફ રૂમ, તો શું કરશે, ઉપર જે એક્શન બાર છે એમાં જગ્યા હશે તો ત્યાં ડિસ્પ્લે કરશે, નહીં તો 3 ડોટ હશે એની અંદર આવી જશે. નેવર લખ્યું એનો મતલબ શું, કે જગ્યા હોય કે ન હોય ત્યાં આવવાનું નથી. એને ક્યાં આવવાનું? ડોટની અંદર. આપણે એક કામ કરીએ, અત્યારે બધામાં ઇફ રૂમ કરી નાખીએ. નેવર કરશો એટલે ઉપર નહીં આવે. એ સમજાઈ ગયું? ઇફ રૂમનો ડિફરન્સ હું તમને સમજાવી દઉં. બધામાં આપણે શું કરી નાખીએ, ઇફ રૂમ. રેડી? અને અહીંયા આઇકોન સેટ કરી દઈએ. હમણાં આપણે એક આઇકોન લીધો હતો, કયો લીધો? આઈસી પર્સન લીધો ને. અત્યારે બધામાં હું સેમ આઇકોન રાખી દઉં છું. તમે તમારી રીતે સેટ કરીને અલગ કરી શકો. ઓકે, રેડી? આ મેનુ મેં પહેલા XML ફાઇલ તૈયાર કરી લીધી. હવે XML ફાઇલ તૈયાર થઈ જાય, આપણે શું કરતા હતા, ડિસ્પ્લે ઓલ. આવી ગઈ ડિટેલ બધી. ક્લિક કરો એટલે આ રીતની બધી ડિટેલ આવી ગઈ, જેટલી હતી એટલી. જો ઈમેલ, ડેટ ઓફ બર્થ, મોબાઈલ, સિટી, એડ્રેસ, નામ અને જેન્ડર. આ ખાલી ડિટેલ ડિસ્પ્લે કરી. એ જ રીતે બીજા ઉપર ક્લિક કરો તો એની ડિટેલ છે. તો આ શું થયું, લિસ્ટની ક્લિક ઇવેન્ટ. આ નોર્મલ સિંગલ ક્લિક મીન્સ ટચ. રેડી? હવે શું કરવાનું છે, પહેલા ઓપ્શન મેનુ જોઈએ છે આપણે. આજે બનાવીએ છીએ ઓપ્શન મેનુ, પછી આપણે કન્ટેક્સ્ટ મેનુ લેશું. આ મેનુની XML ફાઇલ બનાવી લીધી, આઇકોન સેટ કરી દીધા. સો એજ એક્શનમાં બે આવશે, નેવર અને ઇફ રૂમ. નેવર એટલે શું, કે ઉપર એક્શન બારમાં ડિસ્પ્લે જ નહીં થવા. અને ઇફ રૂમ એટલે શું, એક્શન બારમાં જગ્યા હોય તો ડિસ્પ્લે થવા, ના હોય તો નહીં. બધામાં ઇફ રૂમ આપ્યો એટલે શું થશે, પહેલા માટે જગ્યા હશે તો પહેલું ડિસ્પ્લે થશે, બીજા માટે જગ્યા હશે બીજું ડિસ્પ્લે થશે, બાકીનું ઓટોમેટિક ક્યાં આવી જશે, મેનુની અંદર. એ આપણે
પહેલી આપણે મેઇન સ્ક્રીન ઉપર રાખી દઈએ ડેશબોર્ડ ઉપર. ડેશબોર્ડ ઉપર આપણે તે ખાલી જ પડ્યું તમને ભાઈ. આમાં શું કર્યું તમને પહેલા સમજાવી દઉં. ઓવરરાઇડ મેથડ, જો આપણી ઓન ક્રિએટ મેથડ છે ને એ પણ શું છે? ઓવરરાઇડ. ઓવરરાઇડ એટલે શું? પેરેન્ટ ક્લાસમાં ડિફાઇન થઈ ગયેલી, ડિક્લેર થયેલી હોય. ડિફાઇન ક્યાં થાય? ચાઇલ્ડ ક્લાસ. ઓવરરાઇડ એટલે શું? પેરેન્ટ ક્લાસમાં ડિક્લેર થઈ, ડિફાઇન ક્યાં થશે? ચાઇલ્ડ ક્લાસમાં. એટલે ઓન ક્રિએટ મેથડ છે ને આમાં ડિક્લેર થઈ હતી, ડિફાઇન આપણે અહીંયા કરી. સેમ એઝ ઓન ક્રિએટ ઓપ્શન મેનુ. ઓન ક્રિએટ ઓપ્શન મેનુ એ ઓવરરાઇડ મેથડ છે. અંદર આપણે શું કર્યું? આ મેનુને ડિફાઇન કર્યું છે. મેનુને ડિફાઇન કર્યું. રેડી? ગેટ મેનુ ઇન્ફ્લેટર ડોટ ઇન્ફ્લેટ. બીજી XML ફાઇલને તમે તમારી XML ફાઇલ ઉપર સેટ કરો. બે XML ફાઇલ આવે છે ને ઇન્ફ્લેટર આવે. ઇન્ફ્લેટ r.menu.menu સ્પ્લેશ આપણે જે નામ રાખ્યું હતું એ છે મેનુ સ્પ્લેશ. એ ફાઇલ આપણે સિલેક્ટ કરી લીધી. હવે એમાં એક્શન કઈ લેવાની એના માટે આપણે આ કોડ લખીએ છીએ. તો અત્યારે આપણે આઈ થિંક બે બનાવેલી છે એટલે બે કેસ રાખીએ ખાલી, બાકીનું કાઢી નાખીએ. રેડી? બાકીનું આપણે કાઢી નાખીએ. તો અહીંયા જુઓ શું કરેલું છે, તમને ખ્યાલ આવશે ડાયરેક્ટ. અહીંયા આપણે જે રજિસ્ટ્રેશન માટે કોડ કર્યો એ બે કોપી કરીને અહીં રજિસ્ટ્રેશનમાં મૂકી દો કે રજિસ્ટ્રેશન ક્લિક કરે તો આ રન થવાનું. રેડી? ખ્યાલ આવ્યો? બટન માટે જે કોડ કર્યો એ જ કોડ ત્યાં કોપી પેસ્ટ કરવાનો છે. આ બે લાઈન લખી, બટનની ક્લિક માટે લખી હતી. બટન ક્લિક કરે તોય ડિસ્પ્લે ઓલ વાળી સ્ક્રીન ખુલશે, અને મેનુમાંથી ક્લિક કરે તોય શું ખોલવું જોઈએ? સેમ સ્ક્રીન. રેડી? ક્લિયર? અને રન કરીને જોઈ લઈએ મેનુ આવે છે કે નહીં. સેમ જ આ રીતે આવશે. આ જે ઓન ક્રિએટ ઓપ્શન મેનુ છે એવી રીતે ઓન ક્રિએટ કન્ટેક્સ મેનુ અને ઓન કન્ટેક્સ આઇટમ સિલેક્ટેડ બે મેથડ આવશે. પણ એ આપણે ડેશબોર્ડમાં નથી રાખવું, એ આપણે ક્યાં સેટ કરવું છે? લિસ્ટ વ્યૂ ઉપર સેટ કરવાનું. તો લિસ્ટ વ્યૂ આપણું અહીંયા છે ને, ડિટેલમાં નથી અને આમાંય નથી, ડિસ્પ્લે ઓલમાં છે. જો આવી ગયો અહીં. હવે જો આ પેલું રજિસ્ટ્રેશન હતું, યાદ છે? હવે આને ક્લિક કરું એટલે મેં આના કોડમાં શું લખ્યું હતું? રજિસ્ટ્રેશન સ્ક્રીન ખુલવી જોઈએ. આપણે રજિસ્ટ્રેશન બટનની જે ક્લિક ઇવેન્ટ મેઇન્ટેન ક્રિએટ કરી એ પાછી ક્યાં ક્રિએટ કરી? આની ક્લિકમાં કરી નાખ્યું હતું. ક્લિક કરો એટલે એક્શન ખુલે. ખુલી ગઈ. કોડ બે જગ્યાએ સેમ જ છે, ખાલી બેની ક્લિક ઇવેન્ટ અલગ અલગ છે. હવે અહીંથી બેક કરીને અહીંથી ઓપન કરો તો આવી કે ચાર ઓપ્શન. અહીં આઇકોન ડિસ્પ્લે કરવાનો પ્રોબ્લેમ થાય છે. એટલે એ આઇકોન કેના માટે હોય? ઇફ રૂમ એક્શન બારમાં જગ્યા હોય તો ડિસ્પ્લે થાય. હવે અહીંયા ઓલ ઉપર આપણે લખ્યું હતું કંઈક, ઓલ ઉપર ક્લિક કરો તો ઓલની સ્ક્રીન આવે. આવી? ખ્યાલ આવ્યો? અને એ જ મેનુ અહીંથી નહીં મળશે. જો આમાં નથી, બહાર જવું પડે ને પેલા, કારણ કે મેનુ ક્યાં? ડેશબોર્ડની સ્ક્રીન ઉપર છે ને. આવ્યું મેનુ? રજિસ્ટ્રેશન આવ્યા છે, બાકીના ત્રણેય આવી ગયા. આપણે ખાલી એક મેનુ XML ફાઇલ મૂકી, એમાં આઇટમ ક્રિએટ કરી, બે ફંક્શન લખ્યા, ઓન ક્રિએટ ઓપ્શન મેનુ અને ઓન ઓપ્શન સિલેક્ટેડ આઇટમ. થઈ ગયું રેડી ભાઈ? ખ્યાલ આવ્યો? મેનુ સેટ કરવું એકદમ ઈઝી છે. પછી એ મેનુની ક્લિક ઇવેન્ટમાં તમારે શું કરવું તો એના માટે તમે જે એક્શન લખી નાખો. ક્લિક માટે શું કરવું તો
તો એના માટે તમે એક્શન લખી શકો. મારે એના માટે સ્ક્રીન ખોલાવી દીધી, મેં સ્ક્રીનની ઇન્ટેન્ટ ત્યાં ક્રિએટ કરી નાખી. ક્લિયર? કઈ પ્રોબ્લેમ એમાં કઈ? તો હવે શું કરીએ? કન્ટેક્સ્ટ મેનુ, પેલા કન્ટેક્સ્ટ મેનુ સેટ કરશું, પછી એડિટ ડિસ્પ્લે થશે ને. તો આ મેથડની બહાર નીકળી જવાનું, કારણ કે ઓન ક્રિએટની બહાર થશે. અને એના માટે અહીંયા જો ત્યાં મેં ઓવરરાઇડ મેથડ કોપી પેસ્ટ કરી. હવે અહીં કેમ લેવી એ તમને બતાવી દઉં, તમને બે પ્રેક્ટિસ થઈ જાય. જનરેટ કેન યુ ઓવરરાઇડ મેથડ. હવે આમાં ઓન ક્રિએટ નહીતર ટાઈપ કરતા જાઓ, ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુ આવી ગઈ. ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુ. ઓકે, આવી ગયું ઓન ક્રિએટ કન્ટેક્સ્ટ મેનુ. રેડી? અને એ જ રીતે હજી એક એડ કરવાની. કઈ સિલેક્ટ કરી તો ઓપ્શન એક્શન ની કંઈક લેવી જોઈએ ને. ઓન કન્ટેક્સ્ટ આઇટમ સિલેક્ટેડ. રેડી? આ બે મેથડ એડ કરવાની. ઓપ્શન હોય તો કન્ટેક્સ્ટ ની જગ્યાએ ઓપ્શન આવી જશે. રેડી? એમાં કઈ પ્રોબ્લેમ? હવે ક્રિએટ કર્યા પછી આ એડેપ્ટર વ્યૂ સેટ કરીને મેનુ આઇટમ એડ કરવાની. અહીંયા ક્રિએટ થઈ ગયું. એના પછી બે વસ્તુ એડ કરી. કઈ? આ એનું એડેપ્ટર છે, એડેપ્ટર લઈને મૂકી દેવાનું. આપણે એમાં કાંઈ ખબર નથી શું કરવાનું. આપણે બે વસ્તુ એડ કરી દીધી. જરૂર ન હોય તો કાઢી નાખવાનું. રેડી? હવે જો ઇન્ફો ને એડેપ્ટર વ્યૂ, એડેપ્ટર, કન્ટેક્સ્ટ મેનુ ઇન્ફો એને આગળ જતા જરૂર પડે તો ભલે રાખ્યું. અને આપણે એક કામ કરીએ, આપણે અત્યારે જરૂર નથી, મૂકી દઈએ કોમેન્ટ. પૂરું. મેનુ ડોટ એડ, એડિટ ને ડિલીટ, આપણે બે ઓપ્શન એડ કરવા છે. અહીં સુધી ક્લિયર? હવે એ બેયનું આપણે ક્લિક ઇવેન્ટ લખવાની છે. તો ક્લિક ઇવેન્ટ માટે ક્યાં લખવાનું છે? નીચે ક્લિક ઇવેન્ટ માટે અહીંયા સિલેક્ટેડ આઇટમમાં લખશું. એમાં તમને ત્રણ વસ્તુ એકસાથે શીખડાવી દઈશ આમાં. હવે જો જેવું ક્લિક થયું એટલે અહીંયા શું કર્યું, આ મેનુ આઇટમમાં આઇટમ આવી જશે. જે ક્લિક થશે ને એ આવશે. એટલે મેં શું કર્યું, આઇટમ ડોટ ગેટ ટાઇટલ, જે ક્લિક થયું છે એનું ટાઇટલ કેમાં લઈ લીધું? str. str ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ. શું લખ્યું? એડિટ. જો એડિટ હોય તો આ એક્શન લેવાની, એડિટ ના હોય તો આ એક્શન લેવાની. બે એક્શન અલગ અલગ. રેડી? એડિટ હોય તો આ એક્શન લેવાની છે, એડિટ ના હોય તો એલ્સ પાર્ટ. હવે એલ્સ પાર્ટમાં આપણે આની અત્યારે જરૂર નથી એટલે બધું કાઢી નાખીએ. હવે એલર્ટ ડાયલોગ તમારે જે આવ્યો નથી, પહેલી વખત આવે એટલે તમને સમજાવી દઉં. એલર્ટ ડાયલોગ, એલર્ટ ડાયલોગ એટલે શું છે? આ એટલો કોડ અત્યારે તમારા માટે નકામો. આપણે શું કર્યું? એડિટ અને ડિલીટ બે ઓપ્શન છે. એડિટ હોય તો આમાં જવાનું, એડિટ ના હોય તો બીજું શું હોય? બે જ ઓપ્શન છે. ડિલીટ હોય, ડિલીટ હોય તો આપણે અહીં પૂછશું આર યુ શ્યોર વોન્ટ ટુ ડિલીટ. જો એ યસ આપે તો આ કોડ રન થશે. ડિલીટ માટેનો કોડ છે એ. આ કોડ હમણાં આપણે એક્ટિવ કરશું, અત્યારે એને એક્ટિવ કરતા નથી. રેડી? હવે આ છે એલર્ટ ડાયલોગ્સ. એલર્ટ ડાયલોગ ડોટ બિલ્ડર. આ આખે આખું તમે ખાલી અહીંયા ગૂગલમાં કદાચ ખાલી સર્ચ કરશો એલર્ટ ડાયલોગ, કારણ કે એની એટલી બધી લાઈન તમને યાદ નહીં રહે. એલર્ટ ડાયલોગ એન્ડ્રોઈડ સ્ટેક ઓવરફ્લો છે.
આ એલન ડાયલોગ આવી ગયું બધું. એલન ડાયલોગ ડોટ બિલ્ડર સેટ ટાઇટલ મેસેજ પોઝિટિવ બટન યસ ડાયલોગ ઇન્ટરફેસ નાખું પૂરું નેગેટિવ બટન નેમ છે. સેમ વસ્તુ મેં અહીં કરી. એલન ડાયલોગ બિલ્ડર સ્ટાઇલ સેટ કરી દીધું હોલો લાઇટ ડાયલોગ આઇકોન સેટ કર્યો સેટ ટાઇટલ કર્યું ઉપર જે ટાઇટલ આવે એ મેસેજ અંદર લખેલો હોય આર યુ શ્યોર વોન્ટ ટુ ડિલીટ બે બટન સેટ કર્યા પોઝિટિવ બટન અને નેગેટિવ બટન પોઝિટિવ બટન ઉપર યસ લખેલું નેગેટિવ બટન ઉપર નો લખેલું યસ લખેલું કોઈ પ્રેસ કરે તો એક્શન લેવી છે નો લખેલું હોય તો કઈ એક્શન જ લેવાનું નથી એટલે એમાં કઈ લખ્યું નથી ખ્યાલ આવ્યો હવે આને અત્યારે આપણે એડિટ કરવું હોય તો એડિટ સ્ક્રીન બનાવવી પડે ને એડિટ સ્ક્રીન વગર ચાલે ના ચાલે ને તો અત્યારે પેલા મેનુ આવે છે કે નહીં જોઈ લે પછી એડિટ સ્ક્રીન વિચારીએ રેડી શું ક્યાં ઉપરથી અહીંથી કઈ સમજાણું નહીં શું કીધું આપણે અત્યારે આખી ઇફ કન્ડિશન ને પહેલા કોમેન્ટમાં મૂકી દઈએ રેડી એમાં કઈ પ્રોબ્લેમ નથી હા હા તો આપણે રિટર્ન એને ક્યાં કરીએ છીએ ઓ બે વખત રિટર્ન થઈ ગયું ઇફ કન્ડિશનને અત્યારે આપણે કોમેન્ટમાં મૂકી દઈએ કારણ કે અત્યારે એની જરૂર એમ નથી નથી અત્યારે પેલા મેનુ ડિસ્પ્લે થવું જોઈએ પછી એક્શન લેશું મેનુ ડિસ્પ્લે નહીં છે આપણે રન કરી દીધું પણ એક લાઈન બાકી રહી ગઈ લાઈન એક બાકી રહી ગઈ કઈ તમને બતાવી દઉં સેટ ઓન આઇટમ લોંગ ક્લિક લિસ્ટનર આ એક બાકી રહી ગયું છે કારણ કે મેનુ ઉપર સેટ તો કરવું પડશે ને કે લોંગ પ્રેસ ક્યાં કરવાનું છે મેનુ ઉપર તો મેનુની આઇટમ લખવી પડે એના વગર તો થાય નહીં તો આપણે એડ કરી દઈએ અહીંયા lstall.set on item long click listener ત્યારે ખાલી શું કરવાનું છે એને મેનુ ડિસ્પ્લે કરવાનું છે પણ છતાં હજી કંઈક બાકી છે શું બાકી છે રજિસ્ટર ફોર કન્ટેક્સ્ટ મેનુ આ લાઈન નો લખ્યું એટલે કાંઈ તમારું મેનુ ડિસ્પ્લે થાય તમે ગમે એમ પ્રેસ કરી રાખો આ લાઈન લખો પછી બધું કારણ કે તમે જે લિસ્ટ વ્યૂ છે એને તમારે પહેલા રજિસ્ટર કરવું પડે હવે તમારું બધું કામ થાય નહીતર કાંઈ થાય અત્યારે તો આ ડિસ્પ્લે છે તમારે ક્લિક કરી રાખવું તોય કાંઈ આવશે નહીં જો ક્લિક થઈ ગયું દેખાય છે કાંઈ આવશે નહીં શું કામ કારણ કે રજિસ્ટર નથી કરેલું એટલે ખોલ્યું છે શું ખોલ્યું ડિટેલ કારણ કે લોંગ પ્રેસ ને ખબર જ નથી હવે રન કરીએ પછી જ્યારે લોંગ પ્રેસ કરે ત્યારે કયા રેકોર્ડ ઉપર લોંગ પ્રેસ થયું એ જોશે ને આપણે એના વગર આપણું કામ હાલશે નહીં તો એક કામ કરીએ આજે str id આપણે અહીં લીધું છે અહીં એક વેરિયેબલ લઈ લઈએ સ્ટ્રિંગ str
રજિસ્ટ્રેશન આઈડી. રેડી? શેના માટે છે? લોંગ પ્રેસ કરે ત્યારે આપણે વેલ્યુ ગેટ કરી લઈએ કે જ્યાં ક્યાં લોંગ પ્રેસ કર્યું એની. કોપી. તો આપણે જ્યારે સિંગલ ક્લિક કરે નોર્મલ ત્યારે આપણે આઈડી ગેટ કર્યું હતું, ત્યારે આ મેથડ હતી આપણે આઈડી ગેટ કરવાની. એ જ વસ્તુને કોપી કરી નીચે મૂકી દઈએ, ચાલે ને? અને અહીંયા ખાલી શું કરી નાખવાનું છે? એ વેરિયેબલને ગ્લોબલ રાખ્યો. શું કામ મેં ગ્લોબલ રાખ્યો? આ રજિસ્ટ્રેશન જે STR REG આઈડી છે એને મેં ગ્લોબલ રાખ્યો. શું કામ? કારણ કે એને મારે બહાર નીચે બીજી મેથડમાં યુઝ કરવાનું છે. આ જે STR આઈડી છે તો અહીંથી પાસ થઈ ગયો ને, પણ આને ક્યાં યુઝ કરવાનો છે? બહાર નીચે અહીંયા યુઝ કરવાનું બીજે ફંક્શન, એટલે એને ઉપર ગ્લોબલ રાખવો પડ્યો. એડિટ ડિલીટ. અત્યારે કાંઈ નહીં છે, અત્યારે બંધ કરશો એટલે વહી જશે. રેડી? કન્ટેક્સ્ટ મેનુ. તો હવે આપણે એનું કોડિંગ કરી નાખીએ. પહેલા ડિલીટ નું કરી નાખીએ, કારણ કે એક નાનું ફંક્શન લખીએ રેકોર્ડ ગાયબ થઈ ગઈ એટલે આપણું કામ પતી ગયું. તો આની આપણે કઈ જરૂર નથી ને, એને રજા આપી દઈએ. ડિલીટ કરવું હોય તો પહેલા તો રજિસ્ટ્રેશન ફંક્શન ડીબી રજિસ્ટ્રેશન ની અંદર એક ફંક્શન નહીં લખવું પડે? હે? આની અંદર લખવું. મેં હમણાં જ બોલ્યો હતો કે ડેટાબેઝ રિલેટેડ કાંઈ ઓપરેશન હોય એટલે ક્યાં લખવાનું? મિક્સ કરવાનું નહીં. મિક્સ કર્યું એટલે કામ પૈતું નહીં. એક ખરાબ આદત પડી ગઈ એટલે એરર સોલ્વ કરવા માટે મેન્ટેન કામ પછી ક્યાંય છેડા દેખાય નહીં. ફિક્સ એટલે ફિક્સ. ડેટાબેઝનું કાંઈ કામ હોય એટલે એ ડેટાબેઝની ફાઇલમાં કરવાનું. એટલે એવી ભૂલ ક્યારે કરાય? આપણે ખાલી સહેલું જોઈએ, આપણે અહીંથી આમ કોપી પેસ્ટ જ કરવાનું. અને ડિલીટની મેથડ તો એટલી ઈઝી છે કે એના જેવી એક મેથડ નથી. શું કામ? એક તો પહેલા રિટર્ન કંઈ નહીં કરવાનું, એટલે વોઇડ લખી નાખો. ડિલીટ કરવાનું છે, રિટર્ન તો કંઈ નથી કરવાનું. પછી ડિલીટ બાય આઈડી. પૂરું. અહીંથી રજિસ્ટ્રેશન આઈડી મળશે, આપણે કંઈ સેવ નથી કરવાનું, એટલે આપણું ઓબ્જેક્ટ નથી ક્રિએટ કરવાનું. અને ડેટાબેઝ ઓપન કરવામાં શું કરી દેવાનું? રાઇટેબલ નીચે ડિલીટ નો કરવા દઈએ. અને રો ક્વેરીની જગ્યાએ શું કરવું પડશે? એક્ઝિક્યુટ ક્વેરી. શું કામ? એક્ઝિક્યુટ ક્વેરી એટલા માટે કે ત્યાં રન કરવાની, પાછું લઈને કઈ નથી આવવાનું. રો ક્વેરી ક્યારે? ક્વેરી રન થાય અને ડેટા લઈને આવે. અત્યારે આપણે એવું કરવાનું છે કે રન કરવી, પાછું લઈને કઈ આવવું નથી, એટલે કર્સર નહીં આવે. કર્સર ન આવે તો આ કઈ ન આવે. ખાલી એટલું જ કરવાનું, ડીબી ડોટ ક્લોઝ. પૂરું. ડીબી ડોટ ક્લોઝ 4 લાઈન લખી આપણે. અને આ ક્વેરી ફેરફાર કરી નાખો. હવે ડિલીટ સ્ટાર કાઢી નાખો. પૂરું. 3 લાઈનનો કોડ રેકોર્ડ ડિલીટ. એ તો આપણે ખબર છે કે બિલ્ડિંગ બનાવવું હોય 6 મહિના લાગે, પાડવું હોય 1 દિવસ. સેમ વસ્તુ. ડિલીટ કરવું હોય વાર જ ન લાગે. રેડી? 3 લાઈન લખી, ક્વેરી લખી નાખી, આઈડી આપ્યું, રેકોર્ડ ડિલીટ કરી નાખ્યો. હવે આપણે અહીંથી આ મેથડ કોલ કરવાની છે જ્યારે ડિલીટ કરીએ ત્યારે. ઇફ કન્ડિશનમાંથી હવે કોમેન્ટ કાઢી નાખીએ પહેલા, અને ખાસ કરીને આ 3 માંથી કાઢી નાખીએ. હવે જો પહેલી વસ્તુ આપણે કદાચ એનું નામ રાખ્યું હતું DBR અને ત્યાં રાખ્યું હતું ડિલીટ બાય, કેમ આવ્યું નહીં? આપણે આમ રાખી દઈએ ડિલીટ બાય આઈડી. અને અહીંયા શું રાખવાનું છે આપણે? ઇન્ટીજર ડોટ પાર્સ ઇન્ટ અંદર STR રજિસ્ટ્રેશન આઈડી, જે ઉપર આપણે લોંગ પ્રેસ કર્યું ને ત્યારે લીધું, લોંગ પ્રેસ કર્યું ત્યારે રીચ પાસ કરવાનું હોય ને. ઓકે. પછી આને શું કરશું હવે? આ શું છે?
ડિલીટ કરે પછી લિસ્ટમાંથી એને કાઢવું ન પડે, તો પાછું લિસ્ટ ફેચ ન કરાવવું પડે. તો લિસ્ટનો ઓલરેડી જે આપણે કોડ કરેલો છે ફેચ કરાવવાનો કરેલો છે ને, એ 2 લાઈન કોપી કરી લેવાની, બીજું શું હોય. જો આ 2 લાઈન છે, આ 2 નહીં, આ સેટ એડેપ્ટર વાળું, આ લાઈન થોડું નીચે લઈ લે, ખબર પડે કે અહીંયા આ 2 લાઈન પાછી ક્યાં લઈ લેવાની, શું કરશે, આ પાછું સિલેક્ટ ઓલ ફંક્શનને કોલ કરશે, ડેટાબેઝમાં જેટલા રેકોર્ડ હશે એ લેશે, પછી પાછું લિસ્ટમાં ફેચ કરી દેશે. એટલે શું થાય, રેકોર્ડ જે ડિલીટ થઈ ગયું અહીંયાથી રિમૂવ થાય. જો આ તમે ન લખો તો ડેટાબેઝમાંથી રહી ગયો પણ લિસ્ટમાંથી નથી ગયો. લિસ્ટમાં કાં તો લિસ્ટને રિફ્રેશ કરવું પડે, તો આપણે રિફ્રેશ કરી દઈએ. હવે 30 નહીં ચાલે, એટલે કમ્પલસરી શું લેવું પડશે, એક અહીં વેરિયેબલ લઈ લેવાનું, એટલે બહુ આપણું લોહી ન પીવે. એક્ટિવિટી એમ એક્ટિવિટી, એમ એક્ટિવિટી છે વેરિયેબલનું નામ, જો તમે ચેન્જ કરી શકો. અને એમ એક્ટિવિટી ઇક્વલ ટુ અહીં શું આપી દેવાનું, 30. એટલે હવે ગમે ત્યાં એમ એક્ટિવિટી લખી રાખો, ચાલે. ચાલે, હવે એરર નહીં આવે. છે અહીં શું આપી દેવાનું, એમ એક્ટિવિટી. રેડી, ડિલીટ ઓપરેશન કામ કરતું થઈ ગયું. હવે બીજું ઓપરેશન છે એ એડિટ. તો એડિટ માટે કંઈક કરવું પડશે ને, કરી નાખીએ. એડિટ માટે નવી સ્ક્રીન બનાવવી પડશે કે એક સ્ક્રીન ચાલશે? આપણે જે ઓલરેડી રજિસ્ટ્રેશન સ્ક્રીન છે નહીં ચાલે? ચાલે ને, કારણ કે એક સાઈડ એડિટ ટેક્સ્ટ જ છે, એમાં જ વેલ્યુ આપણે ડિસ્પ્લે કરાવી દઈએ તો શું થાય, થઈ જાય ને. તો એ જ કરાય ને. તો આ શું મજૂરી કરાય કારણ વગરની. રેડી, જો એક વસ્તુ મેં અહીંથી પાસ કરી, ટાઇટલ એડિટ, અને અહીંથી હું પાસ કરી દઉં STR રજિસ્ટ્રેશન ID. 2 વસ્તુ હું ક્યાં પાસ કરું છું, રજિસ્ટ્રેશન સ્ક્રીનમાં. રજિસ્ટ્રેશન સ્ક્રીનમાં પાસ કરું 2. પાર્સિંગ અત્યારે નથી કરવું, એ ત્યાં જ પાર્સ કરવું, જ્યાં યુઝ કરવું હોય ને ત્યાં પાર્સિંગ કરે, નહીં તો ત્યાં સુધી સ્ટ્રિંગ જ રહેવા દેવાય. ટાઇટલ એટલા માટે મૂકું, મારી એક જ સ્ક્રીન છે, એમાં સેવનું ઓપરેશન થાય છે, એડિટનું ઓપરેશન નથી થતું. તો હું ત્યાં ઇફ કન્ડિશન મૂકી, જો એડિટ હોય તો એડિટનું ઓપરેશન કરો, નહીતર સેવનું ઓપરેશન કરો. કારણ કે 2 વસ્તુ અલગ થઈ ગઈ ને, ખ્યાલ આવ્યો? તો ઓપરેશનમાં ચેન્જ કરવો પડે ને. એક જ સ્ક્રીનને 2 પર્પઝ માટે યુઝ કરવી હોય તો કંઈક તો કન્ડિશન બનાવવી પડે, તો આપણે કન્ડિશન બનાવી. રેડી, તો હવે રજિસ્ટ્રેશનની અંદર આ બધું એક વખત કામ પૂરું થઈ જાય અને નીચે આવી જાય, આની નીચે, કે કદાચ આ ક્લિક બ્લિક બધું પતી જાય ને સેટ ટાઈમ ફિલ્ડ ને એવું કરવાનું બાકી હોય એ પહેલા એક કામ કરીએ, તો આ ક્લિક બધી ઉપર રાખી દઈએ એમને છે એમને, અને કોડ આપણે નીચે અહીં કરી નાખીએ. ચાલે કે ના ચાલે? ચાલશે કે નહીં ચાલે? હે, શું ફરક પડે એનાથી? અત્યારે તો આ બધું કમ્પ્લીટ ચાલુ જ છે, તો આપણે ખાલી શું કરવાનું છે, અહીંયા એક સ્ટ્રિંગ લઈ લઈએ, સ્ટ્રિંગ STR સ્ટેટસ, એટલે એડિટ છે કે ન્યુ ખબર પડે, ઇક્વલ ટુ get intent dot get string extra, અને અહીંયા શું એને નામ આપ્યું હતું, ટાઇટલ. ટાઇટલ રેડી. અને બીજું શું હતું, સ્ટ્રિંગ STR રજિસ્ટ્રેશન ID.
ઇક્વલ ટુ ગેટ ઇન્ટેન્ટ ડોટ ગેટ સ્ટ્રિંગ એક્સ્ટ્રા અને આમાં શું આપી દો જોઈ લે શું છે ખાલી આઈડી આ બે વસ્તુ અહીં મળી રેડી હવે એક ઇફ કન્ડિશન ઇફ str સ્ટેટસ ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ જો એડિટ હોય તો અંદર જવાનું નહીતર અંદર જવાનું નહીં બરોબર બાકી બધે કોડ એ જ રીતે ચાલવા દો એડિટ હોય તો અંદર જાય નહીં તો નહીં જવાનું ચાલે ને તો કઈ પ્રોબ્લેમ નથી ને શું ઉપર આપો નીચે આપો એને શું ફરક પડે આ બધા કંટ્રોલ ઇનિશિયલાઇઝ થાય પછી જ અપાય ને કારણ કે આપણે સેટ વેલ્યુ ક્યાં કરવાની છે કંટ્રોલમાં હવે કંટ્રોલમાં વેલ્યુ કેમ ઝીરોમાં મીન્સ આપણે એની પહેલા કઈ પ્રોસેસ જ ક્યાં કરી ખાલી કંટ્રોલ ઇનિશિયલાઇઝ કર્યા છે જો શું કર્યું છે ખાલી કંટ્રોલ બધા ઇનિશિયલાઇઝ કર્યા હવે કંટ્રોલ ઇનિશિયલાઇઝ ની ઉપર હું લખું તો કંટ્રોલ ઇનિશિયલાઇઝ કર્યા વગર મારે વેલ્યુ સેટ કેમ કરવી એટલે સેટ કરવા માટે તો અહીંયા જ લેવું પડે કારણ કે પહેલા ઇનિશિયલાઇઝ થાય તો જ સેટ થઈ શકે હવે જો એડિટ હોય તો આની અંદર જ બિન રજિસ્ટ્રેશન નો ઓબ્જેક્ટ br is equal to new bin registration રેડી હવે dbr નામનો ઓબ્જેક્ટ તો આપણે બનાવેલો છે તો dbr પહેલા અહીં કરી દઈએ breg equal to dbr dot select by id છે ઓલરેડી આપણે મેથડ બનાવેલી છે તો અહીંયા પાસ કરી દઈએ integer dot parse int str રેડી ત્યાં પાસ થઈ ગયું બધું breg માં આવી ગયું કન્ફર્મ બધું તો હવે તો આવી છે કે આપણે આવી મેથડ ક્યાંક બનાવી હતી કે નથી બનાવી ed name dot set text બનાવી હતી ને હવે અને અહીં શું આપીએ breg dot get registration name આવી ગયું છે કઈ પ્રોબ્લેમ આવી મેથડ બનાવી નહોતી હમણાં આપણે ક્યાં બનાવી હતી હે આજ બનાવી હતી ને આજ હતી કે નહીં તો આને કોપી કરી લીધા આપણે વાંધો છે ખોટું એટલું ટાઈપ કરવું હાવ ખાલી ફેર કેટલો છે અહીંયા જ્યાં ટીવી છે ત્યાં એક તો ઈડી લખી નાખવાનું રેડી બાકી એરર હશે આપેલું કે છે કાંઈ વાંધો નહીં એ આપણે જોઈ લઈએ રેડી હા એસપી છે ને હા તો એસપી માં તો થાય નહીં તો શું કરશું એસપી માં હકીકત જોવા જાય તો એક બહુ સારામાં સારી વસ્તુ છે જ્યાં આપણે સિટી નેમ તો સિલેક્ટ કરવાનું નથી કરવાનું ત્યાં તો આપણે ખાલી શું કરવાનું છે આપણે આઈડી આવી ગયું તો આઈડી આવી ગયું હોય તો spct dot set સિલેક્શન આપણે ઇન્ડેક્સ આપી દીધી ડાયરેક્ટ જે આઈડી છે આઈડી આપી દીધી સિલેક્ટ કરી લઈએ કામ પૂરું થઈ ગયું રેડી હવે જેન્ડર સિલેક્ટ કરવાની છે તો સ્ટ્રિંગ str ઇક્વલ ટુ જેન્ડરમાં જે લખેલું હોય એ પહેલા આપણે કેમાં લઈ લઈએ str સ્ટ્રિંગમાં
if strgen ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ જો મેલ હોય તો શું કરવાનું આરબી મેલ ડોટ સેટ ચેક ટ્રુ રેડી એલ્સ પાર્ટમાં તો એક જ વસ્તુ હોય ને એમાં કન્ડિશન મૂકવાની આવે નહીં અહીં ખાલી શું કરી દેવાનું છે રેડી આ થઈ ગયો કોડ પૂરો એમ આ શું થયું વેલ્યુ ડિસ્પ્લે થઈશ એકોર્ડિંગ તો બાકી છે એકોર્ડિંગ તો બાકી છે શું ફરક પડે બટન નામ સેવ હોય કે અપડેટ હોય કરવું હોય તો કરી નાખીએ આપણે કઈ પ્રોબ્લેમ નથી એમાં તો આપણે ખાલી એટલું જ કરવાનું છે btn submit ડોટ સેટ ટેક્સ્ટ આ કલર બહુ ઉપર આવી જશે અપડેટ પૂરું એડિટ માં આવી છે ઓટોમેટિક સબમિટ ઉપર નેમ શું થઈ જશે અપડેટ પણ આ તો ખાલી ઉપરનો દેખાવ છે ડેટા અપડેટ કરવાનો તો બાકી છે ડેટા અપડેટ કરવાનો બાકી તો એના માટે પાછો થોડો ફેરફાર કરવો પડશે ક્યાં બાકી છે હે ઓકે હવે આ આપણું સબમિટ બટન આ જ છે ને એમાં જો અહીં શું લખ્યું હતું ફ્લેગ ઇક્વલ ટુ 0 હોય તો આ ઇન્સર્ટ થાય રેડી હવે એમાં પાછા અંદર આવીને બીજી એક કન્ડિશન લખું ઇફ str સ્ટેટસ ડોટ ઇક્વલ ઇગ્નોર કેસ જો એડિટ હોય તો બીજું લખવાનું છે અને એલ્સ હોય તો આ જે હતું એ જ રીતે ચાલુ રહે રેડી બાકી તો ઉપર વેલ્યુ ગેટ તો કરવી જ પડશે એડિટ ટેક્સ્ટમાંથી ગેટ કર્યા વગર કઈ થવાનું નથી તો ગેટ નું બધું એમને રહેવા દો જ્યારે સેવ કરવાનું છે ત્યારે મેથડ બદલાવી નાખ થઈ જાય એમાં કઈ પ્રોબ્લેમ કોઈ નહીં તો હવે રજિસ્ટ્રેશનમાં વહી જાય કોપી અને ક્યુ આ ફંક્શન ઇન્સર્ટ વાળું છે કોપી સૌથી નીચે રાખીએ એટલે ટેન્શન નહીં કારણ કે છેલ્લું ફંક્શન હશે કદાચ આવે અપડેટ રેડી હા અપડેટ કરીએ ત્યારે તો આ કોઈની કઈ જરૂર છે નહીં ત્યારે આપણે ક્યાં આઈડી ઇન્ક્રીઝ કરવાનું છે નથી કરવાનું ડિલીટ ડાયરેક્ટ અને અપડેટ કરવાનું ત્યારે રજિસ્ટ્રેશન આઈડી આપવાની નહીં કારણ કે આઈડી ચેન્જ કરવાનું નથી આઈડી થાય નહીં ચેન્જ અને અહીંયા ઇન્સર્ટની જગ્યાએ અપડેટ એમાં કે ભૂલ છે હું છે એ ગોતું દો ને મારે કન્ટેન્ટ વેલ્યુ વેર ક્લાઉઝ તો અહીંયા એક કામ સીવી પછી આઈડી લખવાનું છે ડાયરેક્ટ અહીંયા લખવાનું છે ક્યુ આઈડી અપડેટ કરવું છે આ આઈડી અપડેટ કરવું છે અને આગળ પાછળ લખવાનું કંઈક લોચો છે જોઈ લઈએ ખોટો ટાઈમ નથી બગાડવો ખાલી આર્ગ્યુમેન્ટ આગળ પાછળ લખવાની છે કંઈક search record by id get name get id favorite all record all spinner insert માં હોવું જોઈએ અપડેટ છે ને અપડેટ જે પેલા ટેબલ નેમ વચ્ચેથી નલ કાઢી નાખવાનું છે ખાલી અને લાસ્ટમાં કન્ડિશન મૂકવાની છે નલ ક્યાં આવશે છેલ્લે આને જઈથી ઉઠાવી લઈશું એક લાઈન પેલા ટેબલ નેમ પછી અહીંયા આપણે શું આવશે રજિસ્ટ્રેશન
આઈડી અને હવે અહીંયા ગેટ રજિસ્ટ્રેશન આઈડી લાસ્ટમાં નલ પૂરું એટલે શું કરશે ઉપર જેટલી વેલ્યુ આપણે આપી છે એ બધી સેટ કરી દેશે પછી ક્લિયર અહીં સુધી કઈ પ્રોબ્લેમ અહીં સુધી કોઈને કઈ પ્રોબ્લેમ અપડેટ મેથડ પૂરી થઈ ગઈ હવે રન કરીને જોઈએ એટલે ખબર પડે કે અપડેટ થાય છે ખાલી વાતો જ કરે છે નહીં અહીંયા જો ઇન્સર્ટની મેથડ અલગ જ છે અપડેટની મેથડ અલગ છે હવે અપડેટ ડેટા છે ને એ મેથડ આપણે અહીં કોલ કરશું અહીં શું કરવાનું છે આ સેમ ત્રણ વસ્તુ લેવાની છે ખાલી એક જ ડિફરન્સ આવશે ઇન્સર્ટ ડેટાની જગ્યાએ ડેટા પૂરું બસ સેવની જગ્યાએ અપડેટ થઈ ગયું કે અહીંયા કરવું છે તો નહીં ચાલે રેડી રન કરી લઈએ ખબર પડે કે આપણે અત્યાર સુધી જે બંદૂકો ફેડી ચાલે છે કે નહીં એડિટ ડિલીટ મેનુ અને લિસ્ટ વ્યૂ કેવું રહ્યું ગઈકાલ કરતા સારું રહ્યું કે ગઈકાલ કરતા વધારે હાર્ડ રહ્યું એ તો મેં તમને કીધું કોઈ વસ્તુ એક વખત જોવો બીજી વખત થોડીક સિમ્પલ જ લાગે હજી આ ટાઈપનું ત્રીજી વખત જોવો એટલે વધારે સિમ્પલ લાગે કારણ કે હવે તમને ખબર પડી ગઈ કે આ ડેટાબેઝમાં એક મેથડ લખે ત્યાં SQL DB ને ડેટાબેઝ ગેટ કરે ત્યાં બે ત્રણ વેલ્યુ સેટ કરે એ જ આવવાનું બધું કેને ડિલીટ કરીએ એડિટ આવી ગયું બધું જોઈએ નેમ એડ્રેસ સિટી ફોન નંબર બધું આવી ગયું ખાલી આપણે એક કામ કરીએ સુરતની જગ્યાએ હવે એને કરી દઈએ બરોડા અપડેટેડ પૂરું અને અહીં જો બધું ક્લીન થઈ ગયું છે હકીકતમાં એક કામ કરવાનું અપડેટ થઈ જાય ને એટલે આ એક્ટિવિટી ફિનિશ કરી દે આ એક્ટિવિટીને ફિનિશ ખાલી કરી દો બાકી થઈ જાય બધું કોડમાં આપણે ચેન્જ કરી નાખીએ અહીંયા આપણે જે ક્લિયર ડેટા ભલે રહ્યું ક્લિયર ડેટા ના રાખવું અહીં ખાલી શું કરી દેવાય ફિનિશ એટલે કરંટ એક્ટિવિટી ફિનિશ થઈ જાય રેડી અહીં સુધી કઈ પ્રોબ્લેમ હવે આપણે જોઈ લઈએ કે અપડેટ રિયલમાં થયું છે કે નહીં સિટીમાં કેમ ના થયું અહીં અમદાવાદ એઝ ઇટ ઇઝ શું એડિટ અહીં સુરત જ આવે છે અને ત્યાં તો અમદાવાદ છે તો અહીં ક્યાં સુરત આવે એનું સિટી કયું છે નહીં પ્રોબ્લેમ બીજો છે હવે જો બતાવું તમને ડિફરન્સ અહીં 1 2 અહીં કરી દઉં ખાલી નેમમાં અપડેટ થઈ ગયું બેક એનો મતલબ શું છે આપણે અપડેટના કોડમાં ક્યાંક કંઈક લોચો છે એ આપણે ગોતવાનું હવે ડિલીટ કામ કરે છે કે નહીં એ તો જોઈ લઈએ ડિલીટ કામ ન કરે એવું બને જ નહીં કોઈ કારણ કે ડિસ્ટ્રક્ટિવિટી એમાં શું છે આ એક એક્ટિવિટી એવી છે કે જે બધાની અંદર બાય ડિફોલ્ટ હોય એટલે એમાં એને કંઈ ડેવલપ નથી કરવું પડતું કોઈ પણ વસ્તુ ડિસ્ટ્રોય કરવી બધા માટે સિમ્પલ થઈ જાય છે રેડી હવે અપડેટ માટે શું લોચો છે આપણે જોઈ લઈએ અપડેટ માટે
આપણે સેમ મેથડ એપ્લાય કરી છે પણ લોચો ક્યાંક લાગે છે. રજિસ્ટ્રેશન નેમ સિટી આઈડી ઇક્વલ ટુ ગેટ રજિસ્ટ્રેશન આઈડી. પાછું એક વખત રન કરીએ. કદાચ એવું બને કે અહીંથી ડીબી ક્લોઝ કર્યું અને આ લિસ્ટ અપડેટ ન થયું એજ ઇટ ઇઝ પડ્યું હતું એમ, કારણ કે જે આપણે ડિસ્પ્લે થતું હતું એ તો ત્યાં ડેટા બધું સેવ જ પડ્યો હતો ત્યારે, એને કદાચ પાછું રિફ્રેશ કરવું પડે તો એવું બતાતું. એક જ ડિલીટ કર્યો છે ને? હા, મગજ બહુ કામ કરે ને. ડિસ્પ્લે ઓલ, આ ભાઈને એડિટ કરીએ. અહીંયા છે ને એને 1 2 3 રાખી દઈએ. અપડેટ ટાઈપમાં હા, એના શું ફરક પડે? વેરકેર છે ને, વેરકેરમાં બધું સ્ટોર થાય. હવે આખી એપ બંધ કરીને પછી એપ સ્ટાર્ટ કરીએ. જોઈ કઈ આવ્યું નથી ને અહીંયા જ 1 2 3 થઈ જાય. હે નહીં, શું સિટીમાં એક મને લોચો લાગે છે. સિટીમાં લોચો એવો છે કે આપણે જે ઇન્ડેક્સ સિલેક્ટ કરીએ એની પ્રોપર સિલેક્ટ નથી થતી. ઇન્ડેક્સ સિલેક્ટ ન કરાય, ત્યાં નેમ સિલેક્ટ કરવાનું લોજિક લખવું પડશે. જે આઈડી એવું ને આઈડી ઉપર શું કરવું પડશે, ને નેમ ગેટ કરવું પડશે. અને નેમ ગેટ કરી શું ઇન્ડેક્સ +1 કરી દે થઈ જાય ને તો હે અહીંયા કરી નાખીએ. હાલો સેટ સિલેક્શન કર્યું છે ને અહીંયા એસપી સિટી સેટ સિલેક્શન કર્યું જ છે. સિટી આઈડી +1 કરી દઈએ બસ. +1 કરવાનું છે -1 કરવાનું છે? -1 કરવાનું છે. રેડી? કારણ કે 1 આવે તો 0, 2 આવે તો 1, એક પાછળ જ હાલે છે એટલા માટે. પણ તો અપડેટ નહીં થાય. અપડેટ માટે કંઈક ભૂલ થાય છે. શું થાય છે ગોતવી પડશે. હે આને એકને લઈને થોડોક લોચો લાગે છે, સિટીને લઈને. ભાઈ રાજકોટ ના હતા તો હવે રેડી આવ્યું.
એક લોચો પડશે જ. આનું આઈડી જે ગેટ કરવાનું છે ને પ્રોપર આઈડી ગેટ નહીં થાય. રાજકોટમાંથી ભાઈને સુરતમાં મોકલી દઈએ. રેડી? હજી ભાઈ રાજકોટમાં જ છે. નામમાં નથી, ભાઈ રાજકોટમાં જ છે. એટલે પ્રોબ્લેમ અપડેટના કોડમાં છે. અપડેટના કોડમાં હા તો આ શું છે? તો આપણે તો ઇન્સર્ટ ની ક્વેરી નથી લખી, તો ઇન્સર્ટ થાય છે. એમાં એવું છે દરેક કામ ક્વેરીથી નથી થાય એવું નથી, અમુક ફિક્સ હોય ને તો એના માટે આ કન્ટેન્ટ વેલ્યુ ને બધી સિન્ટેક્સ આવે છે. તો અહીં જો ડીબી ડોટ અપડેટ લખ્યું છે, અહીંયા શું લખ્યું છે? ડીબી ડોટ ઇન્સર્ટ હતું. આપણે એની ઇનબિલ્ટ ફંક્શનાલિટી યુઝ કરીએ છીએ. અપડેટની ક્વેરી લખવા જાય ને તો આપણે લાંબા થઈ જાય, તો આપણે થઈ જાય કે હવે ઓપરેશન કોઈ દી ન કરું. રજિસ્ટ્રેશન આઈડી ઇક્વલ ટુ BR રજિસ્ટ્રેશન આઈડી પાછળ એરર કંઈક બતાવી દી તો ખબર પડે કે શું એરર કરે છે. એરર એ આપણે મજાક કરે છે. સક્સેસફુલી ઓપન કઈ વાંધો ના આપણે